મળશે બાપુ જલા બાબાએ કીધું કે ભાઈ બાપુ જે મને મળશે આપી કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી જલા બાબા વિચાર કરે કે ભાઈ આ પૈસા નથી લેવાતા બાવાને શું જોવે છે તો કે બાપુ આશ્રમની અંદર હોય માંગજો બહારથી કાંઈ માંગો તો એ તો હું ન આપી શકું તો કે તારા આશ્રમમાં છે કે બાપુ તું જમી લે મળી જાય એ કે મને વચન આપ કે બાપુ વચન ન આપવાનું આ સૌરાષ્ટ્રની ધરતી છે મળી જાય મોજ કરો અને ઈ સાથોડો જમે અને પેટ પૂજાની લાઈન થાય અને ઈ બાપુ આવે અને બાપુ જલિયાણ હાથ જોડીને એમ કહેતો બાપુ શું જોઈ છે બોલો સાધુના વેશમાં ભગવાન મળ્યો ધ્રુજવાક બૈરું માગવું પણ કેમ માગવું હેલો મિત્રો, રાજકોટ જિલ્લામાં આવેલું વીરપુર તાલુકાનું જલારામ બાપાની મંદિર તેમની વાર્તા નોપસી દ્વારા રજૂ કરવામાં આવી છે. જો આપને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય જલારામ બાપા. તારું બૈરું મને આપ. જલારામ વિચાર કરે કે હારું બૈરું દેવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હશે અને વાતે સાચી છે ને પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા જે માગે દઈ દ્યો ઈ કે ઈ એમ કે છે તારું બૈરું મને આપી દે તમારી માંગણી કરે. તેથી આ ભારતની આર્ય નારી એમ કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપે તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. શું આ માના વખાણ કરવા. તેથી જલારામ વીરબાઈ નું બાવડું પકડી અને ઈ સાસુભાઈ આવીને કહે છે કે બાપુ બૈરું જોવે છે ને કે હા ઈ કે આલ્યો ઈ આમ પકડાયું અને તેથી બાપુ સતાધારની ગાદીમાંથી આપા ગીગા અને તેથી રાતના સમયે અને આપા ગીગાના આંગણે પરબમાં સતા વખાણ કરવા. તેથી જલારામ વીરબાઈ નું બાવડું પકડી અને ઈ સાસુભાઈ આવીને કહે છે કે બાપુ બૈરું જોવે છે ને કે હા ઈ કે આલ્યો અને તેથી બાપુ સતાધારની ગાદીમાંથી આપા ગીગા અને તેથી રાતના સમયે અને આપા ગીગાના આંગણે પરબમાં સતાધારમાં નગારા ટોકરા ઝાલરું એની હાથે મળ્યું વાગવા. કહું થયું બધા જાગી ગયા કે આ શું નગારા વાગે ઝાલરું વાગે ટોકરા કોઈ છે નહીં બધા હુતા છે કેમ વાગવા માંડ્યો. અને આપા ગીગા બાપુ આમ વીરપુર કોઈ નજર કરીને ખાડ 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 મીડો દાંત કાઢવા. બધા પૂછે છે બાપુ આ શું થયું ઈ કે કાંઈ છે નહીં હુઈ જાવ બધા હુઈ જાવ. ઈ કે પણ વાંચો કરો ઈ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં એવાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. એમ સમયની હારે બાપુ હાલવાની વાત છે કાંઈક અને ભગવાન વીરબાઈ ને લઈને હાલતા થયા પછી વિચાર કરે કે આને તો બૈરું આપી દીધું હવાને મૂકવું ક્યાં. ભગવાન ને ગાંડો કરી નાખ્યો ગાંડો. પછી જંગલમાં જઈ અને હારો વડલો હતો ને અહીંયા કીધો છે આ તમે ઘડીક બેહો આ જોડીને ઝંડો બે રાખો હું બહાર જઈને આવું છું. જીઓ હજી નથી આવ્યો વીરપુરમાં હજી જોડીને ઝંડો જોવું હોય જોઈ આવ.